મહેસાણા ખાતે પોલીસે દારૂ ભરેલી કાર પકડી પાડી છે। આ કામગીરી સામે આવી છે મહેસાણા ખાતેથી, જ્યાં પોલીસ દ્વારા સફળતાપૂર્વક દારૂ ભરેલી કારને પકડી પાડવામાં આવી છે। ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવી છે। તો પોલીસે પીછો કરતા જ કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। 5148 બોટલ દારૂ અને કાર પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે। તો ₹7 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। તો મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જ્યાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે અને આ વિદેશી દારૂ ભરેલી કાર પકડી પાડવામાં આવી છે પોલીસ દ્વારા। પોલીસે કાર ચાલકનો પીછો કર્યો હતો અને ત્યારબાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણા ખાતે દારૂ ભરેલી કાર પકડી પાડવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી સર, મેં ચોક્કસ જણાવ્યું તો ખેરાલુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કારને પકડી છે અને ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ભરેલી કારમાં 5 કિલોમીટર પીછો કરી કારને પકડી છે અને GJ13C 5005 નંબરની ક્રેટા કાર પકડી છે અને પોલીસે પીછો કરતા કાર ચાલક કાર મૂકીને રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયો હતો અને પોલીસે 5148 બોટલ અને કાર કુલ મળી ₹7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર મૂકી ભાગી ગયેલા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ કરી હતી। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। મહેસાણા ખાતેથી માહિતી મળી છે, જ્યાં પોલીસ દ્વારા દારૂ ભરેલી કારને ઝડપી પાડવામાં આવી છે। ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો, જે કારમાં ભરીને લઈ જવામાં આવતો હતો, ત્યારે પોલીસે આ કારનો પીછો કર્યો અને કાર ચાલક ઘટના સ્થળ પર જ પોતાની કાર મૂકી ફરાર થઈ ગયો। તો કુલ 5148 બોટલ દારૂ ઝડપાયો છે।